Today we are going to discuss new topic that is social organization and social system. So social organization and social system, in that we are going to see the social organization and its elements, then types, democratic and authority and mood of the participants, voluntary association, social system and its definition, type of social system, role of status as structural element of the system, and interrelationship of institutions. Now, social organization. Uh, What is organization? Is an orderly relationship or arrangement of parts. मतलब एक એવું હોય જે relationships હોય એક એવા orderly maintain હોય in some sort of order like 1 2 3 then 6 5 4, okay, ascending or descending order or arrangement of its parts means uh, there should be certain arrangement of its parts. Thus, family, church, college, factory, play group, a political party, a community, all are example of an social organization. So, we have to understand what is the organization. So, various type of organizations are there. So, in that first is the family. So, family is a sort of organization. Then church, college, factory, a play group. Okay. So, these all are termed as an organization. Now, um, social organization is used to refer the interdependence and interrelated of parts in groups. મતલબ આ જે વસ્તુ છે ગ્રુપમાં થાય છે તો ગ્રુપના બધા જે પર્સન્સ છે એ કેવા હોય છે એકબીજા પર ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. કોઈ બી ગ્રુપ લઈ લો તમે, ફેમિલીનું ગ્રુપ હોય તો એમાં પણ ફેમિલી મેમ્બર્સો એકબીજા પર ઇન્ટરડિપેન્ડન્ટ, જેમ કે બ્રેડ વિનર હોય એના પર જે નાના લોકો હોય ડિપેન્ડન્ટ હોય, ઓર્ગેનાઇઝેશન હોય એમાં જે ઓથર હોય એના પર ડિપેન્ડન્ટ હોય, જે વર્કર્સ હોય, ક્લિયર, એટલે બધાના કામ માટે ઓથર ડિપેન્ડન્ટ હોય અને જે વેતન છે એના માટે જે વર્કર હોય એ ઓથર પર ડિપેન્ડન્ટ હોય. તો ડિપેન્ડન્સ હોય, ઇન્ટરડિપેન્ડન્સ મતલબ બંનેનું ડિપેન્ડન્સ હોય એકબીજા ઉપર, ક્લિયર. Social organization is the organization of society. It is a system of relationship in groups. મતલબ શું છે સોશિયલ ઓર્ગેનાઇઝેશન? શું છે જે સોસાયટીની અંદર જે ઓર્ગેનાઇઝેશન્સ છે એને કહેવાય છે સોશિયલ ઓર્ગેનાઇઝેશન, ક્લિયર. ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ રિલેશનશિપ ઇન ગ્રુપ્સ. મતલબ કેવા ટાઈપની સિસ્ટમ છે, રિલેશનશિપ્સ છે બધાના એકબીજા સાથે. કેવા ટાઈપના? તો ગ્રુપમાં ગ્રુપ ઘણા બધા ટાઈપના હોઈ શકે એઝ વી ઓલ નો, જેમ કે ફેમિલી ગ્રુપ છે, પ્લે ગ્રુપ છે, પિયર ગ્રુપ છે, સોસાયટલ ગ્રુપ છે, ક્લિયર. નેક્સ્ટ, social organization refers to the way people relate themselves to one another. તો સોશિયલ ઓર્ગેનાઇઝેશનનો મતલબ થાય છે કેવી રીતે કે કયા વેથી પીપલ જે લોકો છે પોતાની જાતને જોડે છે બીજા જોડે, એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે. That is called social organization. Is it clear up to this? Okay. Now we are continuing with the next slide. Definition. So according to Duncan and Michael, social organization means the interdependence of parts. તો જે આપણે આગળની સ્લાઇડમાં જોયું એવી રીતે શું છે સોશિયલ ઓર્ગેનાઇઝેશન? જે એના જે પાર્ટ્સ છે, જે લોકો છે એકબીજા સાથે કેવા હોય છે? ઇન્ટરડિપેન્ડન્સ, એકબીજા પર ડિપેન્ડન્સ હોય છે, આધારિત હોય છે, ઓકે, વિચ ઇઝ એન એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓલ એન્ડ્યુરિંગ કલેક્ટિવ ગ્રુપ્સ, કમ્યુનિટી એન્ડ સોસાયટીઝ. મતલબ આ છે કે એનું લક્ષણ છે, જે સોસાયટી છે, સોસાયટલ ગ્રુપ છે, ઓર્ગેનાઇઝેશન છે, એનું કેરેક્ટરિસ્ટિક્સ છે કે બધા લોકો કલેક્ટિવલી ગ્રુપ બનાવે છે, ભેગા થાય છે. કે વી નો કે ભેગા થાય તો જ ગ્રુપ બની શકે, ઓકે. સો દેટ ઇઝ અ કલેક્ટિવ ગ્રુપ. કમ્યુનિટીઝ એન્ડ સોસાયટીઝ, ઓકે, જે કોઈ કમ્યુનિટી છે જે એક ટાઈપના લોકોથી બનેલી છે, સોસાયટી છે, તો એ કેવી રીતે બને છે? બાય ધ કલેક્શન ઓફ ધ પીપલ, બાય ધ કલેક્શન ઓફ ધ ગ્રુપ્સ, ક્લિયર. નાઉ લિયોનાર્ડ બ્રૂમ એન્ડ ફિલિપ સેન્ઝિક, તો આ પણ એક સોશિયોલોજિસ્ટ છે. સોશિયલ ઓર્ગેનાઇઝેશન એઝ ધ પેટર્ન રિલેશનશિપ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ્સ. કેવા ટાઈપની રિલેશનશિપ છે? આગળ આપણે જોયું કે ઇન્ટરડિપેન્ડન્સ છે. હવે આણે કંઈક નવી વાત કરી કે પેટર્ન છે. કેવા ટાઈપની પેટર્ન છે? ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ, મતલબ લોકો એક પર્સન છે, ક્લિયર,
એ શું કરશે, બીજા સાથે રિલેશન મેન્ટેન કરશે. Then he or she will make a group and ultimately it becomes a societal group or the social organization. Clear? Now, H.M. Johnson, organization refers to an aspect of interaction system. તો H.M. જોન્સને શું કીધું કે ઓર્ગેનાઇઝેશન શું છે, એક એસ્પેક્ટ છે ફોર ધ ઇન્ટરેક્શન સિસ્ટમ. મતલબ જે પર્સન એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે, ઇન્ટરેક્શન યુ નો, ઇન્ટરેક્શન મિનિંગ લાઈક કમ્યુનિકેશન, વાતચીત આપણે જેને કહીએ, that is called interaction. Clear? Now we are continuing with the next slide. ટાઈપ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન. તો સોશિયલ ઓર્ગેનાઇઝેશનના કેટલા ટાઈપ હોય? તો એક છે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન, ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન, રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન, financial organization like the bank, educational organization, we can say the school and colleges. Clear? So all these organizations are called social organization. That is organization of the society. આપણે આપણી સોસાયટીમાં બધી વસ્તુઓ જોઈ છે, જેમ કે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ઇઝ ઇટ ધેર? ઓકે, લીડર છે, લીડરશિપ છે, પોલિટિશિયન્સ છે, ઓકે, ધારાસભાના સભ્યો, સંસદ, આ બધું જે છે શું છે? પોલિટિશિયન્સ છે ને, વન ટાઈપ ઓફ. સેકન્ડ ઇઝ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન. મતલબ જ્યાંથી કઈ વસ્તુ મળે છે, દેટ ઇઝ ઇકોનોમિકલ ઓર્ગેનાઇઝેશન. કે એ લોકો પોતાના ઇકોનોમિક્સને વધારવા માટે કરે છે, દેટ ઇઝ ફેક્ટરી. Clear? Religious organization like church, mandir, masjid, like that. Then financial organization, we can say the bank, educational school and colleges. Clear? So social organization is wider sense to include any organization of the society. So એની અંદર શું થાય છે કે સોસાયટીના ઘણા બધા વાઇડ એસ્પેક્ટ છે, એની અંદર કન્ટિન્યુએશનમાં હોય છે. ક્લિયર? નાઉ એલિમેન્ટ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન. તો સોશિયલ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે બને છે? ઓકે, તો સર્ટેન કાઇન્ડ ઓફ પ્રોસેસ છે એની અંદર, એના ઘણા બધા એલિમેન્ટ્સ છે, એકબીજા સાથે કનેક્ટ થાય છે, અને ધેન ઇટ વિલ મેક અ સોશિયલ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? તો ફર્સ્ટ ઇઝ ધ ગોલ. અ ગોલ, ધ મેમ્બર ઓફ એન ઓર્ગેનાઇઝેશન આર ઇન્ટેલિજન્ટ ટુ ઇચ અધર ફોર ધ પરસ્યુટ ઓફ ધ કોમન ગોલ. ઓકે, તમે કોઈ વ્યક્તિ પાસે કોઈ રિલેશનશિપ મેન્ટેન કરો, સો ધેર વિલ બી સર્ટેન કાઇન્ડ ઓફ ગોલ. ઓકે, તમારો કોઈ પણ ગોલ હોય, લાઈક એના પાસેથી કંઈ લેવું હોય, કંઈ એક્ટિવિટી કરાવડાવવી હોય, વોટ ઇઝ, ઓકે, ઘણા બધા ટાઈપ્સ હોય. હવે સેકન્ડ જો પ્રિપેર્ડનેસ ટુ એક્સેપ્ટ ધ વન્સ રોલ એન્ડ સ્ટેટસ. મતલબ જો સોશિયલી ઓર્ગેનાઇઝ રહેવું હોય તો શું કરવું પડે? તો એક પ્રિપેર્ડનેસ હોવી જોઈએ, નોટ અ નેગેટિવ માઇન્ડ. ઓકે, અગર લાઈક એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે, તો તમારી પ્રિપેર્ડનેસ ના હોય, એક્સિડેન્ટલી કોઈ પાસે તમે રિલેશનશિપ મેન્ટેન ના કરી શકો. ઓકે, ઓર્ગેનાઇઝેશન ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ પર્સન એન્ડ ઇટ્સ પાર્ટ્સ. ઓર્ગેનાઇઝેશનનો મતલબ શું થાય કે જે પર્સન્સ છે એનું અરેન્જમેન્ટ હોય. ક્લિયર? લાઈક આપણે કોલેજમાં જોઈએ છે, આપણા જે લાઈક પ્રિન્સિપલ છે, એના પછી ટીચર્સ છે, દેન સ્ટુડન્ટ્સ, દેન પ્યુન્સ, લાઈક એક વન સોર્ટ ઓફ ચેઇન છે. ક્લિયર? સો દેટ ઇઝ અરેન્જમેન્ટ ઓફ પર્સન એન્ડ ઇટ્સ પાર્ટ્સ. Arrangement, it meant that every member of the organization has an assigned role, position and status. જેવી રીતે મેં આગળ વાત કરી કે તમને એક ચેઇન બતાવી, લાઈક પ્રિન્સિપલ, સ્ટુડન્ટ્સ, પ્યુન્સ. સો બધાના અલગ અલગ ફંક્શન છે, લાઈક પ્રિન્સિપલનું અલગ વર્ક હોય, લેક્ચરર્સ છે, ટ્યુટર્સ છે, એઝ વેલ એઝ સ્ટુડન્ટનું અલગ ફંક્શન હોય. એટલે બધા લોકોના જે રોલ છે અસાઇન્ડ હોય. ઓકે, અકોર્ડિંગ ટુ દેટ સ્ટેટસ, દેટ પોઝિશન. ક્લિયર? સો એક ગોલ લઈ લો તમે, કે બધા લોકોનો અલગ અલગ ગોલ હોય. જેમ કે પ્યુન છે, લાઈક આપણા ઉષા માસી શું કરે છે, એમનું એક ગોલ છે, એમને શું કરવાનું છે, ક્લિયર રાખવાનું છે આસપાસનું એન્વાયરમેન્ટ. ક્લિયર? તો એમની પ્રિપેર્ડનેસ શેના માટે હોય? ફોર ધ ક્લીનલીનેસ. ક્લિયર? નાઉ નોર્મ્સ એન્ડ મોર્સ. એવરી ઓર્ગેનાઇઝેશન હેઝ ઇટ્સ નોર્મ્સ એન્ડ મોર્સ વિચ કંટ્રોલ ઇટ્સ મેમ્બર. તો દરેક ઓર્ગેનાઇઝેશનમાં શું હોય? એક નોર્મ્સ હોય. ઓકે, એના મોરલ્સ હોય. તે શું કરે? એના દ્વારા એ પોતાના મેમ્બર્સને કંટ્રોલ કરે. લાઈક સ્ટુડન્ટને કંટ્રોલ કરવા માટે શું હોય? લાઈક એમના માટે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા હોય, એબસેન્ટિઝમ માટે ફાઇન હોય. ક્લિયર? હોય છે ને તમારા માટે, લાઈક દેટ. દેન એઝ વેલ એઝ એ ટીચર્સ છે, એમના માટે પણ અમુક રૂલ્સ એન્ડ નોર્મ્સ હોય, કે કંટ્રોલ મેથડ હોય. કે એ લોકો માટે પ્રિન્સિપલ એઝ અ કંટ્રોલ મેથડ હોય, સ્ટુડન્ટ માટે ટીચર્સ એઝ અ કંટ્રોલ મેથડ હોય. ક્લિયર? An organization can function smoothly if its member follow the organization norms. સાચી વાત છે. ક્લિયર? જે ઓર્ગેનાઇઝેશન છે સ્મૂથલી ક્યારે વર્ક કરે?
ત્યારે બધા મેમ્બર પોતાની રીતે વર્ક કરતા હોય. ઓકે, સાયમલ્ટેનિયસલી પોતાનું વર્ક કરે. અગર એ લોકો પોતાના રીતે વર્ક ના કરે, સપોઝ હું તમને કંઈ કહું કે ભાઈ તમારે એબસેન્ટ નહીં રહેવાનું અને તમે કન્ટિન્યુઅસલી એબસેન્ટ રહો તો તેના રૂલ્સ વાયોલેટ થાય. ક્લિયર? તો સ્મૂથલી ચાલે ઓર્ગેનાઇઝેશન? ના ચાલે. ક્લિયર? Now sanctions. If a member does not follow the norms, he is completed to follow them through the sanctions. મતલબ કોઈ પર્સન છે બરાબર, એ રૂલ્સને ફોલો ના કરે તો શું થાય? એના માટે એક કન્ડિશન હોય. ક્લિયર? જેમ કે સ્ટુડન્ટ છે, તમે સ્ટુડન્ટ જ છો, લાઈક હવે તમે રૂલને વાયોલેટ કરો, વારંવાર એબસેન્ટિઝમ રહે તમારી, બરાબર, તો હું તમને એક વાર કહું, 2 વાર કહું, ઓકે, એની આગળ શું હોય, તમને 1-2 વાર વોર્નિંગ મળે, ત્રીજી ટાઈમ શું હોય, એક કન્ડિશન આવી જાય. ક્લિયર? તો તમને શું કરવા પડે? સસ્પેન્ડ કરવા પડે. એની આગળ કોઈ તમે એના પછી પણ એબસેન્ટ રહો તો શું થાય? યુનિવર્સિટીનું ફોર્મ ફિલઅપ ના થાય. ઓકે, એઝ પર યોર લાઈક તમારા જે એબસેન્ટિઝમની જે વેલ્યુ છે એના અકોર્ડિંગ. ક્લિયર? તો દરેક વસ્તુ માટે કન્ડિશન હોય, જો રૂલ વાયોલેટ થાય તો. ઓકે, આને કહેવાય સેન્ક્શન. સેન્ક્શનનું બીજું નામ તમારે યાદ રાખવાનું છે, કન્ડિશન્સ, વિચ મે રેન્જ ફ્રોમ વોર્નિંગ ટુ ફિઝિકલ પનિશમેન્ટ. એની અંદર શું હોય? પહેલાં તમને વોર્નિંગ મળે અને પછી જો અલ્ટિમેટલી તમે એને ફોલો ના કરો તો તમને શું મળે? પનિશમેન્ટ મળે. ફોર એક્ઝામ્પલ, એક્સપેલ ઓર ડિસમિસ્ડ. ઓકે, લાઈક આપણે કોલેજમાં શું હોય છે? ડિસમિસ, લાઈક શું કહેવાય, સસ્પેન્ડ કરવામાં આવે, અધરવાઇઝ એબસેન્ટ લગાવવામાં આવે, 2 ડેઝની મોર. ક્લિયર? ફાઇન લેવામાં આવે. દેટ ઇઝ ધ સેન્ક્શન્સ. નાઉ મોડ ઓફ પાર્ટિસિપેશન. તો કોઈ બી મેમ્બર હોય એના ઘણા બધા મોડ હોય ફોર ધી પાર્ટિસિપેશન. ક્લિયર? ફર્સ્ટ ઇઝ ડેમોક્રેટિક પાર્ટિસિપેશન. Democratic participation usually consult with the subordinates. Clear? Democratic. Okay, our society is a democratic society. મતલબ કેવી છે? ડેમોક્રેટિકનો મતલબ શું થાય? આનો તમારે જવાબ મને કમેન્ટ કરવાનો છે. ક્લિયર? On planned action, decision, participation from there. ક્લિયર? તો એની અંદર શું હોય? ડેમોક્રેટિક પાર્ટિસિપેશનમાં જે સબઓર્ડિનેટ્સ છે, સબઓર્ડિનેટ્સ મીન્સ વોટ? કે જે તમારા સાથેના લોકો, ઓકે, તમારા સાથેના લોકો તમારા પિયર કહેવાય, બટ જો તમે કોઈ જગ્યાએ વર્ક કરતા હોય ધેન ઇટ વિલ બી અ સબઓર્ડિનેટ્સ. ક્લિયર? અને પ્લાન એક્શન, ડિસિઝન, પાર્ટિસિપેશન ફ્રોમ ધેમ. તો શું કરવામાં આવે? એ લોકો દ્વારા એક્શન લેવામાં આવે, પાર્ટિસિપેશન કરાવવામાં આવે. ઓકે, તો એને કહેવાય ડેમોક્રેટિક પાર્ટિસિપેશન. સબઓર્ડિનેટ્સ પોતાના લોકો સાથે જ્યારે આ બધી વસ્તુ કરાવડાવવામાં આવે, that is called democratic participation. Democratic participation include participative leader who encourage group member to participate. મતલબ એનો મતલબ શું થાય? કોઈ એક લીડર હોય તમારો. ફોર એક્ઝામ્પલ, તમારો ક્લાસ છે તો તમારા ક્લાસમાં તમારો લીડર કોણ કહેવાય? CR, જે બી ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ છે. સો he will be or she will be ultimate your leader. Okay, group members will engage in the process and more motivated and creative. ઓકે, તો લીડરનું વર્ક શું હોય? કે તમને મોટિવેટ કરે, ઇન્ફ્લુઅન્સ કરે કોઈ કામ કરવા માટે. ક્લિયર? કે ભાઈ આ વસ્તુ કરવાનું છે કે આ વસ્તુ નથી કરવાનું, કે વોટ એવર ધ થિંગ ઇઝ. ડેમોક્રેટિક લીડર ઓફર ગાઈડન્સ ટુ ગ્રુપ મેમ્બર્સ. શું કરે? ડેમોક્રેટિક લીડર હોય શું કરે? ગાઈડન્સ પ્રોવાઈડ કરે. કોને? જેના સબઓર્ડિનેટ્સ છે એને. બટ they also participate in the group and allow input from other group member. ઓકે, અને શું કરે? પોતાના સાથે મતલબ એ જ ગ્રુપમાં એ વર્ક કરે. ક્લિયર? જેમ કે હું લીડર, મતલબ કે તમારા ક્લાસમાં કોઈ લીડર છે, ફોર એક્ઝામ્પલ સેકન્ડ યર બીએસસી છે તમારો ક્લાસ, તો તમારા ક્લાસમાંથી ફોર એક્ઝામ્પલ અસ્મા છે, એ તમારી લીડર છે. ક્લિયર? સો શું કહેવા માગે છે? એ તમને ગાઈડ કરે એઝ વેલ એઝ તમારા ક્લાસની જ વ્યક્તિ છે. દેટ્સ વાય એને એમાં વર્ક પણ કરવું પડે. એવું ના ચાલે કે તમને ગાઈડ કર્યું એટલે એનું કામ પતી ગયું, બિકોઝ શી ઇઝ ઓલ્સો SY BSc નર્સિંગ સ્ટુડન્ટ. ક્લિયર? So that's why she also ultimate participating in it. Clear? So that is called democratic. Clear? So democratic participation is over. Now see authoritarian. This type of participation is based on the use of cursive power. Okay? Okay, કોઈ type authoritarian.
ઓકે, ઓથોરિટેરિયન એટલે શું? કોઈ તમારા પર ઓથોરિટી ધરાવે છે. ઓથોરિટીનો મતલબ તો બધાને ખબર જ હશે. સો એની અંદર શું હોય કે કોઈ પર્સનની તમારા પર ઓથોરિટી છે. ક્લિયર? ઓથોરિટેરિયન પાર્ટિસિપેશન ઇન્ક્લુડેડ ગ્રેટર ડિપેન્ડન્સી ઓન ધ લીડર. એની અંદર શું કરવામાં આવે છે કે જે ગ્રુપના મેમ્બર હોય એ ડિપેન્ડન્ટ હોય કોના ઉપર? લીડર પર ડિપેન્ડન્ટ હોય. લો ફ્રીક્વન્સીઝ ઓફ સજેશન ફોર ગ્રુપ એક્શન એન્ડ ગ્રુપ પોલિસી. શું હોય? ગ્રુપની એક્શન હોય અને ગ્રુપની પોલિસી હોય એ સજેશન પર ડિપેન્ડ કરે. કોના સજેશન પર? લીડરના. કેમ કે બધા લોકો શું હોય? એના પર ડિપેન્ડેડ હોય. ક્લિયર? dissatisfaction with the group and high quantity but low quality and productivity. આની અંદર શું થઈ શકે કે ગ્રુપના મેમ્બરનું એને ડિસસેટિસ્ફેક્શન થઈ શકે. એ લોકો સેટિસ્ફાઈડ ના થાય કેમ કે જે ઓથોરિટી વાળો જે મેમ્બર હોય શું કરે કે ભાઈ વર્ક આપે પણ એ ઇન બિટવીન પાર્ટિસિપેશન ના કરતો હોય. ક્લિયર? એટલે સેટિસ્ફેક્શન ના હોય લોકોને. એઝ વેલ એઝ હાઈ ક્વોન્ટિટી બટ લો ક્વોલિટી. ક્વોન્ટિટી એની વધારે, તમને કોઈ પર્સન કામ વધારે આપી દે, બરાબર, પણ શું હોય? ક્વોલિટી એની પ્રોડક્શનની ક્વોલિટી બરાબર ના હોય કેમ કે લોકો જે ગ્રુપના મેમ્બર હોય કેવા હોય? ડિસસેટિસ્ફાઈડ હોય. ક્લિયર? અને એની જે પ્રોડક્ટિવિટી હોય એ પણ ઓછી હોય બિકોઝ જે લીડર હોય એના પર બધા ડિપેન્ડેડ હોય એઝ વેલ એઝ ડિસસેટિસ્ફાઈડ હોય બિકોઝ અલ્ટિમેટલી લીડર વિલ નોટ વર્ક ઇન ઇટ. ક્લિયર? આ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં લીડર વર્ક નથી કરતો. Now, authoritarian leader made decisions independently with little or no input from the rest of the group. એ શું કરશે? ડિસિઝન બનાવશે. કેવી રીતે બનાવશે? ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિપેન્ડન્ટલી મીન્સ સ્વતંત્ર રીતે બનાવશે. જ્યારે આપણે આગળની વસ્તુમાં જોયું ડેમોક્રેટિકમાં શું હોય? જેમ કે આસમા છે, તમારી લીડર છે, બરાબર, એ શું જાતે પોતાના રૂલ મેડ કરશે? નો, શી વિલ આસ્ક ટુ યુ. ક્લિયર? બિકોઝ તમે એના ક્લાસમેટ્સ છો તો એ તમારા અગેન્સ્ટ નહીં જઈ શકે. તમને એને પૂછવું પડશે બિકોઝ અલ્ટિમેટલી એને પણ એ ગ્રુપમાં વર્ક કરવાનું છે. બટ ઓથોરિટેરિયનની અંદર શું હશે કે જે લીડર હશે એ ઇન્ડિપેન્ડન્ટ હશે, એટલે પોતાની રીતે રૂલ્સ મેડ કરશે. તો લોકોના જે વ્યૂઝ છે એની અંદર એડ નહીં થાય. દેટ્સ વાય ઇટ ઇઝ ઓથોરિટેરિયન. લાઈક એની અંદર એ બંને જણનું ડિસ્ટર્બન્સ થઈ શકે. તો એનો જે હોય રોલ ઇનપુટ ના હોય. ઓકે, રેસ્ટ ઓફ ધ ગ્રુપનો હોય પણ એનો જો કોઈ ઇનપુટ ના હોય તો એ પાર્ટિસિપેટરી ના કહેવાય. ક્લિયર? Now, see the voluntary association. So, voluntary association or union is a group of individual. Voluntary association એટલે કોઈ ટાઈપનું ગ્રુપ જે વોલન્ટરીલી વર્ક કરે છે. who voluntarily enter in the agreement to form a body to work together for a purpose. વોલન્ટરી લોકો શું થાય છે? એકબીજા સાથે કનેક્ટ થાય છે, એસોસિએશન બનાવે છે. શેના માટે? કોઈ સોર્ટ ઓફ પર્પઝ, કોઈ ગોલ માટે. ઓકે, which perform varied function for the welfare, integration and solidity of the society. તો એ શું કરે છે? આ જે વોલન્ટરી એસોસિએશનના મેમ્બર શું કરે છે? અમુક વર્ક કરે છે, ફંક્શન કરે છે. શેના માટે? વેલફેર માટે, ઇન્ટિગ્રેશન એટલે કનેક્શન માટે, સોલિડરિટી માટે ઓફ ધ સોસાયટી. આર્ટિકલ 91C of the Constitution of India confers on the Indian citizens right from association. મતલબ જે આર્ટિકલ 19 આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એની અંદર કલમ છે 19(1) અને એમાં સી, એની અંદર શું આપેલું છે કે જે સિટીઝન છે ઇન્ડિયાના એ પોતાના રીતે શું કરી શકે છે? લોકોને એકઠા થવાની સ્વતંત્રતા છે. ઓકે, રાઇટ ટુ ફોર્મ એસોસિએશન. ક્લિયર? ઇન ધ આજે એસોસિએશન છે ને ભેગા થવાની સ્વતંત્રતા એ શેના માટે છે? અત્યાર માટે નથી. જેમ કે આપણે કોરોના માટે જે લાગુ પડ્યું હતું ને તો એની અંદર બી પાછી એક અલગ કલમ છે. અમુક કલમ લાગુ પડે એટલે શું થાય કે લોકો ભેગા ના થાય, બરાબર, જે અમુક સત્તા લાગુ પડે ત્યારે આ રૂલ્સ છે ને એ ના ચાલે. ક્લિયર? પણ નોર્મલી જેમ કે અમુક કલમ ના લાગુ પડે તો આ કન્ટિન્યુ રહે આ રૂલ્સ. In the UN terminology, voluntary organizations are called non-governmental organization. ઓકે, યુનાઇટેડ નેશન્સની ટર્મિનોલોજી પ્રમાણે જે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશનને આપણે શું નામ આપેલું છે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO. ઓકે, ડેવિડ એન્ડ સિલ્સ એણે શું કીધું છે? વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ગ્રુપ ઓફ પર્સન. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન શું છે? ગ્રુપ છે અમુક લોકોને which organizes on the basis of voluntary membership without state control. કેવી રીતે ઓર્ગેનાઇઝેશન થાય છે આનું? વોલન્ટરીલી.
સ્વતંત્ર રીતે પોતાના સ્વૈચ્છિક રીતે એ લોકો જોડાય છે. ક્લિયર? સો નો સ્ટેટ કંટ્રોલ, મતલબ એના પર કોઈ કંટ્રોલ ના કરી શકે, કેમ કે લોકો સ્વતંત્ર રીતે જોડાયા છે. ઈચ્છે ત્યારે જોડાય અને ઈચ્છે ત્યારે નીકળી શકે. ક્લિયર? દેટ ઇઝ અ વોલન્ટરી મેમ્બરશિપ. ધ ફર્ધરન્સ ઓફ ધ સમ કોમન ઇન્ટરેસ્ટ ઓફ ઇટ્સ મેમ્બર્સ. એની અંદર શું હોય કે જે કોમન ઇન્ટરેસ્ટના લોકો હોય એકબીજા સાથે વોલન્ટરીલી જોડાયેલા હોય ને કેવા વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? Now characteristics of the voluntary organization. તો વોલન્ટરી ઓર્ગેનાઇઝેશનના લક્ષણો કયા કયા છે? ઇટ ઇઝ રજિસ્ટર અંડર સમ એક્ટ ફોર ધ લીગલ સ્ટેટસ. કે શેના માટે હોય? કોઈ લીગલ સ્ટેટસ માટે એ રજિસ્ટર્ડ થયેલું હોય. ઇટ ઇઝ ડિફરન્ટ એમ્સ ઓબ્જેક્ટિવ એન્ડ પ્રોગ્રામ ફોર ફુલફિલમેન્ટ ઓફ અચીવમેન્ટ. ઓકે, તો વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન કેમ બની હોય? કોઈ સોર્ટ ઓફ લાઈક એ લોકોનો કોઈ પર્પઝ હોય, ઓબ્જેક્ટિવ હોય, કોઈ પ્રોગ્રામ હોય એના માટે. ઇટ હેઝ એન એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર. એની અંદર પણ શું હોય? એક એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર હોય. જેમ કે એનજીઓ છે, આપણા બધા ઓલ્ડ એજ હોમ છે, બરાબર, પછી ઓર્ફનેજ છે, આ બધામાં શું હોય? એક ટાઈપનું એક એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર હોય. ક્લિયર? ઇટ ઇઝ ઇનિશિએટેડ એન્ડ ગવર્ન બાય ઇટ્સ ઓન મેમ્બર્સ. એ પોતાના રીતે જે લોકો છે વોલન્ટરીલી જોડાયેલા છે એના દ્વારા જે રન કરતું હોય, બરાબર. એ લોકો જ ગ્રાન્ટ આપે, એ લોકો પૈસા આપે, એ લોકો ચલાવે, કે રન કરે, એના મેમ્બર બી પોતાના રીતે સિલેક્ટ કરે, લાઈક ધેટ. ઇટ રેઝિસ ફંડ ફ્રોમ ધ કન્ટ્રીબ્યુશન ઓર સબસ્ક્રિપ્શન. એ કેવી રીતે આગળ વધે? કન્ટ્રીબ્યુશન્સથી. જે લોકો હોય પોતાના રીતે કન્ટ્રીબ્યુટ કરતા, જે ગ્રુપના મેમ્બર છે એ પોતે પૈસા આપે, સબસ્ક્રિપ્શન કરે ફ્રોમ ધ મેમ્બર ઓફ ધ લોકલ કમ્યુનિટી. ઓકે, લોકોને જોડવા માટે પ્રેરે. ઓકે, બધા બેનિફિશિયરીઝ ઓફ પ્રોગ્રામ કરે, જે ઓર્ફનેજ છે કે પછી ઓલ્ડ એજવાળા બચ્ચાઓ છે એના માટે. ક્લિયર? Now social system. The concept of the social system is closely related to the concept of social structure and function. Okay, એનો કોન્સેપ્ટ એના સાથે રિલેટેડ છે સોશિયલ સ્ટ્રક્ચર અને ફંક્શન સાથે. The various group parts do not act in independent or isolated manner. જે આ ગ્રુપનો પાર્ટ છે સોશિયલ સિસ્ટમનો, ઇન્ડિપેન્ડન્ટલી વર્ક નથી કરતો. કે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે બરાબર, પણ સોશિયલ સિસ્ટમમાં કેવી રીતે કરે છે? એકબીજા સાથે વર્ક ભેગા થઈને કરે છે. ઓન ધ બેઝિસ ઓફ દે વિલ ઇન્ટરેક્શન એન્ડ ઇન્ટર રિલેશનશિપ which other part person and group and they create a pattern which is called social system. ઓકે, આના શેના બેઝિસ પર કરે છે? ઇન્ટરેક્શન કરે છે લોકો એકબીજા જોડે, ઇન્ટર રિલેશનશિપ કરે છે. ઓકે, કોના સાથે? બીજા લોકો સાથે, બીજા ગ્રુપ સાથે, અને એક ટાઈપની પેટર્ન ક્રિએટ કરે છે લાઈક સોશિયલ સિસ્ટમ. ક્લિયર? સોશિયલ સિસ્ટમ ઇઝ એન ઓર્ડરલી સિસ્ટમેટિક અરેન્જમેન્ટ ઓફ સોશિયલ ઇન્ટરેક્શન. સોશિયલ સિસ્ટમ શું છે? એક સિસ્ટમેટિક અરેન્જમેન્ટ છે જેના દ્વારા લોકો શું કરે છે? એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે. ધ અરેન્જ ઓફ અ પર્ટિક્યુલર મેનર વિચ ઇઝ કોલ્ડ ઓર્ગેનિક સ્ટ્રક્ચર ઓફ ધ ઓર્ગેનિક સિસ્ટમ. પર્ટિક્યુલર મેનરમાં વસ્તુ થાય છે, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ઓર્ગેનિક સ્ટ્રક્ચર ઓર ઓર્ગેનિક સિસ્ટમ. ક્લિયર? નાઉ સોશિયલ સિસ્ટમ મીન્સ ધ નેટવર્ક ઓફ ઇન્ટરેક્ટિવ રિલેશનશિપ. શું સોશિયલ સિસ્ટમનો મતલબ શું છે? કે લોકો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ interactive relationship. Loomis. So according to Loomis, social system is constituted of a plurality of the individual interacting with each other according to the shared cultural norms and meaning. मतलब પ્લુરાલિટી એટલે શું? સિંગ્યુલર અને પ્લુરલ સાંભળેલું છે? એટલે બહુવચનમાં લોકો એકબીજા સાથે ભેગા મળે છે, વાતચીત કરે છે, ઇન્ટરેક્શન કરે છે. શેના અકોર્ડિંગ? એમના કલ્ચરલ રીતે, કલ્ચરલ નોર્મ્સ અને મિનિંગ પ્રમાણે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે. ક્લિયર? Now Spencer. A society has a structure. It is also consists of the interrelated parts such as family, region, state and so on. Spencer. સોસાયટી શું છે? એક ટાઈપનું સ્ટ્રક્ચર છે. ઓકે, એ સ્ટ્રક્ચરમાં શું હોય છે? ઘણા બધા પાર્ટ્સ છે જે એ લોકો પાસે ઇન્ટર રિલેટેડ હોય છે. જેમ કે ફેમિલીના મેમ્બર એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ હોય, રિલિજિયનના બધા મેમ્બર્સ હોય એકબીજા સાથે કનેક્ટેડ હોય, ધ સ્ટેટ એન્ડ સો ઓન. સો બધા લોકો એકબીજા સાથે કનેક્ટેડ હોય, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટર રિલેટેડ રિલેશનશિપ્સ. ક્લિયર? નાઉ ધ ટાઈપ ઓફ સોશિયલ સિસ્ટમ. સોશિયલ સિસ્ટમના કયા કયા ટાઈપ છે? ક્લાસિફિકેશન બાય ધ મોર્ગન એન્ડ અધર ઇવોલ્યુશનિસ્ટ. ઓકે, આ બધા જે સોશિયોલોજીસ્ટ છે એ લોકોએ આ સાબિત કર્યું છે. સોશિયલ સિસ્ટમના કયા ટાઈપ હોય? તો
savagery social system, wild, barbarian social system, uncivilized, civilized social system, modern, on the means of livelihood, લોકો જે રહે છે એના અકોર્ડિંગ કયા હોય, હન્ટિંગ સોશિયલ સિસ્ટમ એને કહેવાય નોમેડિક, પેસ્ટોરિયલ સોશિયલ સિસ્ટમ સેમી સેટલ, એગ્રીકલ્ચર સોશિયલ સિસ્ટમ રૂરલ, ઇન્ડસ્ટ્રીયલ સોશિયલ સિસ્ટમ અર્બન. ક્લિયર. Durkheimian classification, mechanical social system, ancient society and organic social system, modern society. Now elements of the society. કયા કયા એલિમેન્ટ? બિલીફ એન્ડ નોલેજ. મતલબ સોસાયટીના લોકો એકબીજા પાસે શું કરવા જોઈએ? ટ્રસ્ટ રાખતા હોવા જોઈએ. ઓકે, એમના વિશે નોલેજ હોવું જોઈએ, કે જાણતા હોવા જોઈએ એકબીજાને. સેન્ટિમેન્ટ, એકબીજાના સેન્ટિમેન્ટ્સની કદર કરતા હોવા જોઈએ. એન્ડ ગોલ ઓર ઓબ્જેક્ટિવ, એ લોકોનો ગોલ અને ઓબ્જેક્ટિવ સિમિલર હોવો જોઈએ. નોમ, અમુક નોમ પ્રમાણે વર્ક કરતા હોવા જોઈએ. સ્ટેટસ, એક સ્ટેટસના લોકો એકબીજા સાથે રહેતા હોય. ક્લિયર. રોલ, એ લોકોનો રોલ એક જ જગ્યાએ હોય તો એક જ રોલ માટે વર્ક કરતા હોય. રેન્ક, એ લોકોનો રેન્ક બી સેમ હોય. જેમ કે જે બિલો પોવર્ટીવાળા એકબીજા સાથે, મતલબ એ લોકોનું કમ્યુનિટી અલગ હોય, અબોવવાળાની અલગ હોય, બધાના ઘર અલગ અલગ હોય, ઓક્યુપેશન્સ અલગ અલગ હોય. ઓકે, તો એક જેવા લોકો એકબીજા સાથે રહેતા હોય અકોર્ડિંગ ટુ રેન્ક ઓર્ડર. પાવર, ઓકે, અમુક પાવર જે પોઝિશનવાળા લોકો હોય એકબીજા સાથે ઇન્ટરેક્શન વધારે કરતા હોય. પણ સેન્ક્શન, ઓકે, એ લોકોના પર કંટ્રોલ સિસ્ટમ હોય એ બી સેમ હોય. દેન ફેસિલિટી, એ લોકોની ફેસિલિટી બી સેમ હોય. ક્લિયર. નાવ રોલ, ઇન્ડિવિજ્યુઅલ differ not only such attributes of sex, color, height, age, but also differ in behavior of their occupations. તો બધા લોકો એકબીજા સાથે એકબીજાથી અલગ છે કઈ મેટરમાં? સેક્સ, ઓકે, ફિમેલ, કલરના બાબતે, હાઇટ, એજ, ઓક્યુપેશન, બધા માટે ડિફરન્ટ છે બધાનો રોલ. સમ પર્સન્સ આર પ્રોફેસર, સમ ફિઝિશિયન, લેબરર, સાયન્ટિસ્ટ, સોલિડર્સ. ક્લિયર. તો બધા લોકો અલગ અલગ છે પોતાના રીતે. Now, it is an expected behavior in a given individual for a social status and social position. તો expected behavior બધાનું અલગ અલગ હોય according to the social system and status and social position. Clear. Role refers to the obligation which an individual has toward his group. તો એનો રોલ ડિફરન્ટ હોય ગ્રુપમાં બધા લોકોનો. રોલ એઝ અ ફંક્શન ઓફ ધ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ઇન અ પર્ટિક્યુલર ફિલ્ડ. રૂલનો મતલબ શું થાય કે અમુક લોકોનો ફંક્શન બિહેવિયર એક્સપેક્ટેડ એન ઇન્ડિવિજ્યુઅલ ઇન અ સર્ટેન ગ્રુપ ઓફ સિચ્યુએશન. મતલબ લનબર્ગે શું કીધું હતું કે રૂલનો મતલબ શું થાય કે પેટર્ન ઓફ બિહેવિયર, જે માણસો હોય એની બિહેવિયરની પેટર્ન કેવી છે એક્સપેક્ટેડ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. મતલબ કોઈ માણસ છે એના પાસેથી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ભાઈ આને બિહેવિયર આવું હશે. ઓકે, ઇન અ સર્ટેન ગ્રુપ ઓફ સિચ્યુએશન. મતલબ અમુક સિચ્યુએશનમાં જે પર્સન છે એની પેટર્ન ઓફ બિહેવિયર હોય એને આપણે રોલ કહીએ છીએ. ક્લિયર. Now, second Davis, role is the manner in which a person actually carries out the requirement of his position. So, according to Davis, role શું છે? It is a manner. કોઈ પણ ટાઈપની એક રીત છે જેના દ્વારા પર્સન શું કરે છે? એકચ્યુઅલી એની રિક્વાયરમેન્ટ છે એના પોઝિશન પ્રમાણે એના પ્રમાણે વર્ક કરે છે. ક્લિયર. તો એને રોલ કહેવાય. ક્લિયર. નાવ સ્ટેટસ. સ્ટેટસનો મતલબ શું? આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ભાઈ તારું સ્ટેટસ જો, સ્ટેટસ જો. સ્ટેટસ શું છે? સ્ટેટસ ઇઝ ધ પોઝિશન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ હેઝ એન સોસાયટી. મતલબ કોઈ પણ ટાઈપની પોઝિશન જે પર્સન કોઈ પણ એક વ્યક્તિની જે સોસાયટીમાં હોય છે દેટ ઇઝ અ સ્ટેટસ. ઇન ધ સોશિયલ સિસ્ટમ ઇચ ઇન્ડિવિજ્યુઅલ હેઝ અ સ્ટેટસ. દરેક લોકોનું અલગ અલગ સ્ટેટસ હોય છે. ધ એલિમેન્ટ્સ ઓફ ધ સ્ટેટસ ઇઝ ફાઉન્ડ ઇન એવરી સોશિયલ સિસ્ટમ. તો દરેક સોશિયલ સિસ્ટમમાં સ્ટેટસ જોવા મળે છે. ઇન ધ ફેમિલી દેર ઇઝ અ સ્ટેટસ ઓફ ફાધર, મધર, સન, ડોટર, બધાનું અલગ અલગ સ્ટેટસ હોય છે. ક્લિયર. લાઇકવાઇઝ ધેર આર સ્ટેટસ ઇન ક્લબ, સ્કૂલ, યુનિયન ઓર ફેક્ટરી. તો આની અંદર પણ લોકો અલગ અલગ પોઝિશન પર હોય છે. દેટ ઇઝ કોલ્ડ સ્ટેટસ. નાઉ ડેફિનેશન ઓફ સ્ટેટસ. સેકર્ડ એન્ડ બકમેન. તો આજે સોશિયોલોજિસ્ટ એને શું કીધું હતું? સ્ટેટસ ઇઝ ધ વર્થ ઓફ અ પર્સન એઝ એસ્ટિમેટેડ બાય અ ગ્રુપ ઓર ક્લાસ ઓફ પર્સન. મતલબ જે પણ લોકો હોય ગ્રુપના કે ક્લાસના લોકો એના પર કોઈ વર્શિપ રાખતા હોય તો એને શું કહેવાય? સ્ટેટસ. નેક્સ્ટ છે ઓગબર્ન એન્ડ નિમકોફ.
એણે શું કીધું હતું, સ્ટેટસ ઇઝ ધ રેન્ક ઓર્ડર. સ્ટેટસ એટલે શું, એક ટાઈપનો એક રેન્ક ઓર્ડર, પોઝિશન અસાઇન્ડ બાય અ ગ્રુપ ટુ ધ રોલ ઓર સેટ ઓફ રૂલ્સ. મતલબ કોઈ પર્સન છે એને રેન્ક વાઇઝ જે પોઝિશન આપેલી હોય એને સ્ટેટસ કહેવાય. આવું કોણે કીધું હતું, ઓકબર્ન અને નિમકોફે. નેક્સ્ટ છે મજુમદાર. સ્ટેટસ મીન્સ ધ લોકેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ વિધિન ધ ગ્રુપ. મતલબ જે પર્સન છે એ લોકોનું જે લોકેશન છે અકોર્ડિંગ ટુ ગ્રુપ એટલે સ્ટેટસ. હિઝ પ્લેસ ઇન ધ સોશિયલ નેટવર્ક. કોઈ પણ પર્સન છે એનું આખા સોશિયલ નેટવર્કમાં શું પ્લેસ છે, રેસિપ્રોકલ ઓબ્લિગેશન એન્ડ પ્રિવિલેજ, એના રાઇટ્સ શું છે, ઓકે, એન્ડ ડ્યુટીઝ શું છે, એને શું કહેવાય, સ્ટેટસ. ઓકે, ક્લિયર. સ્ટેટસનો મતલબ શું છે, કોઈ પણ ટાઈપનું લોકેશન આખા ગ્રુપની અંદર, અધરવાઇઝ જે નેટવર્કની અંદર રહે છે એમાં એના રાઇટ કયા છે અને ડ્યુટીઝ કઈ છે, દેટ ઇઝ કોલ્ડ સ્ટેટસ. Now type of status. સ્ટેટસના કેટલા ટાઈપ હોય, એક છે ascribed status. It is the one which the individual gets of it at his birth. ઓકે, જન્મથી આપણને જે મળે છે ને એને કહેવાય ascribed status. It is confirmed by him or his group or society. ઓકે, કોણ કન્ફર્મ કરે, જે આપણા લોકો હોય, આપણે જ્યાં જન્મ્યા હોય તેના લોકો એ શું કરે, એને કન્ફર્ડ કરે. નેક્સ્ટ, ઇટ મે બી બેઝડ ઓન સેક્સ, એજ, કાસ્ટ ઓર કલર. તો શેના ઉપર બેઝડ હોય ને સ્ક્રાઇબ સ્ટેટસ, એક તો બર્થ પર હોય અને બેઝડ ઓન સેક્સ, કયા સેક્સમાં છે, એજ કેટલી છે, કાસ્ટ કયો છે, કલર કયો છે, એના પર ડિપેન્ડ કરે. નેક્સ્ટ છે અચીવડ સ્ટેટસ. ઇટ ઇઝ વન વિચ ઇન્ડિવિજ્યુઅલ અચીવ્સ બાય હિઝ એફર્ટ્સ. ઓકે, આપણે પોતાની રીતે જે મેળવીએ દેટ ઇઝ અચીવડ સ્ટેટસ. ઓકે, બર્થથી જે મળે દેટ ઇઝ એસ્ક્રાઇબ સ્ટેટસ. અ મેન બોર્ન ઇન ધ લો કાસ્ટ મે his efforts become the prime minister and achieve thereby a high status. Clear. કોઈ પણ પર્સન છે જે પોતાના રીતે પોતાની અચીવમેન્ટથી પીએમ પણ બની જાય તો દેટ ઇઝ અ અચીવ સ્ટેટસ. ક્લિયર, અચીવડ સ્ટેટસ, નોટ અચીવડ. નેક્સ્ટ, ઇન્ટર રિલેશન ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન. મતલબ જે સંસ્થાઓ હોય એના બી અંદર અંદર શું હોય, રિલેશનશિપ હોય. No, a social structure is maintained by the proper adjustment of relationship among the different institutions. Okay, બે સંસ્થાઓ વચ્ચેનો રિલેશનશિપ. No institution works in alone. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન અલોન વર્ક ના કરતી હોય, કોઈ ટ્રસ્ટથી કરતું હોય, કોઈ ગવર્મેન્ટ સપ્લાયથી, કોઈ સેવી ગવર્મેન્ટ સ્ટેટસ, મતલબ ઇન્ટર રિલેશનશિપથી વર્ક કરતી હોય. નેક્સ્ટ, રિલિજિયન, એડ્યુકેશન, ફેમિલી, ગવર્મેન્ટ એન્ડ બિઝનેસ ઓલ ઇન્ટરેક્ટ ઓન ઇચ અધર. ઓકે, આ બધી વસ્તુઓ શું છે, એકબીજા સાથે ઇન્ટરેક્ટેડ છે. Clear. Thus, education create attitudes which influence the acceptance or rejection of the religious belief. તો જે એજ્યુકેશન છે એ શું ક્રિએટ કરે છે, આપણી અંદર એક ટાઈપનો એટીટ્યુડ ક્રિએટ કરે છે, જેના કારણે શું ઇન્ફ્લુઅન્સ થાય છે કે આપણે કઈ વસ્તુઓ સિલેક્ટ કરવી જોઈએ, કઈ રિજેક્ટ કરવી જોઈએ, કેવા ટાઈપની બિલીફ્સ રાખવી જોઈએ. ઓકે, બિઝનેસ કન્ડિશન મે ઇન્ફ્લુઅન્સ ધ ફેમિલી લાઈફ. ઓકે, જે બિઝનેસની કન્ડિશન છે એના દ્વારા શું થાય છે, ફેમિલી ઇન્ફ્લુઅન્સ થાય છે. અનએમ્પ્લોયમેન્ટ મે ડિટરમાઇન ધ નંબર ઓફ પીપલ હુ ફીલ અનેબલ ટુ મેરી. અનએમ્પ્લોયમેન્ટના લીધે અમુક લોકો શું થાય છે કે એ લોકો મેરેજ નથી કરી શકતા, અધરવાઇઝ કંઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય છે બિકોઝ ઓફ ધેર સ્ટેટસ એન્ડ લો ઇન્કમ એન્ડ લાઈક ડિપ્લોયમેન્ટ. Now, the social institutions are closely related to each other. मतलब social institutions શું છે, એકબીજા સાથે closely related છે. The family is the center while education. Family શું છે, એક સેન્ટર છે એજ્યુકેશન આપવા માટે. શિક્ષણ સૌથી પહેલું શિક્ષણ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ફેમિલીમાંથી. રિલિજિયન, ગવર્મેન્ટ એન્ડ ઇકોનોમિક્સ આર ધ સ્પોક્સ ઓફ ધ વ્હીલ. આપણું જે રિલિજિયન છે કે ગવર્મેન્ટ છે કે ઇકોનોમિક છે, આ બધા શું છે, આપણી લાઈફના એક સ્પેર વ્હીલ્સ છે જેના ઉપર આપણું જીવન ચાલે છે. ક્લિયર. બ્રેકડાઉન ઓફ ધ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન મે હેવ રેડિકલ ઇફેક્ટ્સ ઓન ધ પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન. જો ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન મતલબ આપણી ઇકોનોમી ઘટી જાય તો શું કરે, એની ઇફેક્ટ ક્યાં આવે, પોલિટિક્સ પર આવે. એની ચેન્જ ઇન ઇન્સ્ટિટ્યુશન મે લીડ ટુ ચેન્જ ઇન ધ અધર ઇન્સ્ટિટ્યુશન. મતલબ કોઈ પણ ટાઈપનું ઇન્સ્ટિટ્યુશનમાં ચેન્જ આવે એના કારણે શું થાય, બીજી ઇન્સ્ટિટ્યુશનમાં પણ ચેન્જ આવે. જેમ કે એવું બન્યું છે કે ભાઈ કોઈ રૂલ આવ્યો છે કે વોટ એવર, કે કોઈ ઇન્સ્ટિટ્યુશન પોતાની ફી વધારી છે, બરાબર, તો શું કરશે, અલ્ટિમેટલી ચેઇન રિએક્શન આવશે કે બીજા બધા બી વધારશે. ક્લિયર. નો ઇન્સ્ટિટ્યુશન કેન અવોઇડ અફેક્ટિંગ ધ અધર ઇન્સ્ટિટ્યુશન ઓર અવોઇડ બિંગ અફેક્ટેડ બાય ધ અધર્સ. કે કોઈ ઇન્સ્ટિટ્યુશન એવી નહીં હોય કે જે એ બીજાને અફેક્ટ કરે. ક્લિયર.
અધરવાઇઝ બીજા એને એફેક્ટ કરતા હોય. બધા કેવું કરતા હોય, એકબીજા સાથે ઇન્ટર રિલેશનશિપલી વર્ક કરતા હોય. થેન્ક યુ. So this topic is over for the social organization.